નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુરમાં હજરત મોહમ્મદ પૈગંબર સાહેબની જન્મ જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. સમાચાર વિગતવાર જાણીએ તો ઇસ્લામ ધર્મના પ્રચારક અને દુનિયામાં અમન, શાંતિ અને ભાઈચારાનો પેગામ લઈને આવનાર ઈશ્વરીય દૂત હજરત મોહમ્મદ પૈગંબર સાહેબની જન્મ જયંતિ વર્ષોથી પારંપરિક રીતે દેશ અને દુનિયાભરમાં ખૂબ જ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે વિજાપુરમાં પણ હજરત મોહમ્મદ સાહેબની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. પ્રસંગે ઈદ મિલાદના ઉત્સવની ઇસ્લામિક મહિના રબીઉલ અવ્વલના પ્રથમ ચાંદની ઉજવણી કરવા માટે મુસ્લિમ બિરાદરોમાં થનગનાટ જોવા મળી રહ્યું છે. ત્યારે 12મા દિવસ કહી શકાય કે જે ઈદે મિલાદનું પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. વિજાપુરની જે મોટી મસ્જિદ વરવાડ કસ્બા મસ્જિદ, નગીના મસ્જિદ, કસાઈવાડા મસ્જિદ તથા હજરત પૈગંબર સાહેબના બાલ મુબારકની કહી શકાય કે જે જ્યારત કરવા માટે મોટી ભીડ જામતી હોય છે. શ્રદ્ધાળુઓની કતારબંધ લાઈનો લાગતી હોય છે. તેમના જે બાલ મુબારક છે તેના દીદાર કરવા માટે જોવા મળતી હોય છે. વિજાપુર કસ્બા મસ્જિદ, મુમનવાડા, કસાઈવાડા સહિતના દરેક વિસ્તારોમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ડીજે અને ઢોલ નગારા સાથે શાનદાર જુલુસ કાઢવામાં પણ આવે છે. પૈગંબર સાહેબની શાનમાં ડીજેના તાલ પર ઝૂમતા, હાથોમાં પરચમ લહેરાવતા મુસ્લિમ બિરાદરો જોવા મળ્યા હતા. જ્યારે જુલુસના રૂટ પર કહી શકાય કે જે નિયાજ એટલે કે પ્રસાદી, લીંબુ શરબત, દૂધ, કોલ્ડ ડ્રિંક્સ, આઈસ્ક્રીમ, ચોકોબાર, બિસ્કિટ, ચોકલેટ, નિયાજ પ્રસાદી કરીને જે જુલુસમાં આવતા લોકોને વિતરણ કરવામાં આવી હતી અને કહી શકાય કે જે જુલુસનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અને તે પણ જણાવીએ કે હજરત મોહમ્મદ પૈગંબર સાહેબની જે વાત કરીએ તો બેટી બચાવોની જે વાત કરીએ તો તે સમયે કોઈપણ પરિવારમાં જો કોઈ છોકરીનો જન્મ થાય તેને તેજીને જીવતી ખાડો ખોડીને દાટી દેવામાં આવતી હતી. ત્યારે તે સમયે હજરત મોહમ્મદ પૈગંબર સાહેબે લોકોમાં જાગૃતિ લાવી અને એક અભિયાન કરીને આ પ્રથાને જે છોકરીને દાટી દેવામાં આવતી હતી તે પ્રથાને નાબૂદ કરી અને સાચા અર્થમાં બેટી બચાવોનો નારો આપ્યો હતો. જોઈ શકો છો આજે જે ભારે વફાતનો જે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. હજરત પૈગંબર મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમની યાદમાં મુસ્લિમ બિરાદરો ઠેર ઠેર નિયાઝનું વિતરણ કર્યા છે. દૂધ, કોલ્ડ ડ્રિંક્સની નિયાઝ છે અને ફ્રૂટ ફળફળાદી પર જોવા મળી રહ્યું છે. મુમનવાડા, કસાઈવાડા કસ્બા વિસ્તારમાં લોકો કહી શકાય કે જે રબીઉલ અવ્વલના પહેલાં ચાંદથી લોકો ઉજવણી કરવા માટે થનગનાટ કરી રહ્યા મુસ્લિમ બિરાદરો, જેને લઈને 12મો ચાંદ એટલે કે 12મી ઇસ્લામિક 12મી તારીખે બારે વફાત એટલે કે ઈદે મિલાદુન નબીનું તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. જોઈ શકો છો કે જે રીતે રૂટ પરના જે લોકો છે તેમને નિયાઝનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે. જોઈ શકો છો કોઈ બાજુ ઠંડા પાણી છે તો કોઈ બાજુ શરબત છે તો કોઈ બાજુ દૂધ, કોલ્ડ ડ્રિંક છે. આવી રીતે વિજાપુરના મુસ્લિમ સમાજના યુવાનો દ્વારા આજની નિયાઝ વિતરણનું, પ્રસાદી વિતરણનું કાર્યક્રમ પણ યોજવામાં આવી રહ્યો છે. આપને જણાવી દઈએ કે આજે જે ઈદે મિલાદુન નબીના અવસરે લોકો કહી શકાય કે શાનો શૌકતથી અને ધામધૂમપૂર્વક ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે વિજાપુરના જે કહી શકાય કે સંવેદનશીલ વિસ્તારોમાં વિજાપુર પોલીસ ઇન્સ્પેક્ટર VR ચાવડા સહિતનો પોલીસ સ્ટાફ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જોવા મળી રહ્યું છે. આપણે તે પણ જણાવીએ કે જે તહેવાર છે ઢળતી સાંજે શાંતિપૂર્વક અને સૌહાર્દના માહોલ વચ્ચે કોમી એકતા અને ભાઈચારાના વચ્ચે સંપન્ન થયો હતો. આવા સમાચાર અને અપડેટ લઈને અમે ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી અમારી ચેનલ વિજાપુરની ખબરને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો. ધન્યવાદ. નમસ્કાર.